નવેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ ન થવો જોઈએ તે નથી થઈ રહ્યો અને જેને લઈ હવે તેની અસર તિબેટિયન માર્કેટ પર જોવા મળી। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટિયન માર્કેટ શરૂ થઈ ગયું છે। મોટા ભાગે શિયાળાની શરૂઆતમાં લોકો ગરમ કપડાની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે ન તો સ્વેટરની ખરીદી થઈ ન તો જેકેટની। આ સમયે સૌથી વધારે ગરમી અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને તેની જ અસર આ માર્કેટ પર પણ પડી। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્વેટરનો વેપાર કરતા વેપારીઓ પણ હવે ચિંતામાં મુકાયા છે। આ તમામ તિબેટિયન વેપારી આશા રાખીને બેઠા છે કે જો હવે અહીં ઠંડી પડે તો તેમના સ્વેટર અને જેકેટની ખરીદી કરવા માટે લોકો આવે। આ વર્ષે તિબેટિયન માર્કેટ પર મંદીનું મોજું ફરી વળતા વેપારીઓ ચિંતામાં મુકાયા। अभी तो ग्राहक बहुत कम है। क्या बोलते हैं, हर साल के हिसाब से है ना, कम है, उतना खास नहीं है जी। हाँ जी, कारण तो वातावरण यानी कि मौसम के हिसाब से है ना, इसके लिए अभी नहीं हुआ है ना, गर्मी भी लग रहा है थोड़ा। हाँ जी, तो हम हर साल आते हैं। इस साल जैसे मैडम ने कहा कि गर्मी है, सही में है, नवंबर काफ़ी गर्मी रहा है, तो इस हिसाब से अभी थोड़ा ग्राहकी कम है हमारे मार्केट में। उम्मीद करता हूँ कि कल को ठंड बढ़ेगा तो ग्राहक हमारा वही दोबारा आएंगे। ये तो सारे को मालूम होगा, मौसम गर्म है तो लोगों का इंटरेस्ट कम हो जाता है हमारे ऊपर। तो शायद हमारा ये जो सीजनल जो है मौसम के ऊपर ही डिपेंड है, डिपेंड मार्केट का। तो नवंबर अभी थोड़ा लूज चल रहा है मैम।